સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં। આજના વિડીયોમાં આપણે જોઈશું ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટાફ નર્સની જે એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી 4/1/2026ના રોજ, તેનું અંદાજિત કટ ઓફ એ કેટલું હોઈ શકે, તો એ સંભવિત કટ ઓફ વિશે આપણે ચર્ચા કરીશું। તો કટ ઓફની ચર્ચા કરતાં પહેલાં આપણે જોઈ લઈએ કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે નોટિફિકેશન બહાર પડેલી સ્ટાફ નર્સ માટેની, તેમાં ટોટલ જે ભરવાપાત્ર જગ્યા છે એ કેટલી આપણને આપેલી હતી? 5 જગ્યાઓ। નોટિફિકેશનમાં આપણને જે જગ્યાઓ બતાવેલી છે BMCએ, તેને આપણે કેટેગરી વાઇઝ જો સમજવા પ્રયત્ન કરીએ તો જનરલની જે જગ્યા છે, બિન અનામત એટલે જનરલની જે વેકેન્સી છે એ ટોટલ 2 અને 1 એટલે ટોટલ 3 વેકેન્સી છે। એ 3 વેકેન્સીમાંથી એક જે જગ્યા છે એ મહિલા ઉમેદવાર માટે અનામત છે। ત્યારબાદ સામાન્યની કેટલી છે? 2 છે, એટલે કે ત્યાં કોઈ પણ લઈ શકે છે। જનરલ મેરિટમાં જેનું હાઈ છે એ ઉમેદવાર ત્યાં લઈ શકશે। ત્યારબાદ આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે EWS ઇકોનોમિકલી વીકર સેક્શન માટેની જે જગ્યા છે તેમાં એક જગ્યા આપેલી છે। અનુસૂચિત જાતિની વાત કરીએ તો તેમાં કોઈ પણ પ્રકારની જગ્યા ફાળવેલી નથી, જ્યારે અનુસૂચિત જનજાતિ માટે પણ કોઈ પણ પ્રકારની અલગથી જગ્યાની ફાળવણી દેખાતી નથી। અને છેલ્લે આપેલું છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ACBCમાં આપણને જે ટોટલ સીટ ફાળવેલી છે એ છે 1। તો અહીં છેલ્લે જોઈએ તો જનરલમાં કેટલી જગ્યાઓ હતી? 3, EWSમાં 1 અને ACBCમાં 1। તો અહીં BMCએ જે સ્ટાફ નર્સ માટેની જગ્યા આપણને ફાળવેલી છે ટોટલ એ છે 5। તો અહીં ઓછી જગ્યા હોવાના લીધે મેરિટ જે છે એ થોડું ઊંચું રહી શકે। હવે અહીં તમે જોઈ શકો કે જનરલની ટોટલ જે 3 સીટ છે, હવે અહીં અલગથી કોઈ પણ જગ્યાઓ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ માટે ફાળવેલી નથી। પરંતુ જો તમે આ કોઈ પણ કેટેગરીમાંથી આવો છો અને તમારું મેરિટ જો હાઈ છે, તો એ મેરિટના ધોરણે તમને બિન અનામતમાં પણ પસંદગી મળી શકે। પરંતુ BMC આપણને ક્લેરિફાય કરે છે કે તેમને પસંદગી માટેના ધોરણો એ બિન અનામત કક્ષાના લાગુ પડશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તેમની કાસ્ટને રિલેટેડ જે કંઈ પણ ડોક્યુમેન્ટ છે એ જે તે કેટેગરીના રજૂ કરવાના રહેશે। એમને જનરલની સીટમાં લાભ મળશે, પરંતુ પોતાની કાસ્ટ કે કેટેગરીને રિલેટેડ ડોક્યુમેન્ટ ફરજિયાત રજૂ કરવા પડશે। તો BMC દ્વારા જે પેપર લેવામાં આવ્યું એ પેપરની વાત કરીએ તો પેપરમાં જે નર્સિંગના ક્વેશ્ચન હતા એ વિદ્યાર્થીઓને ઓવરઓલ ઇઝી લાગ્યા, જ્યારે નોન નર્સિંગ જે હતું એટલે કે GK, ગુજરાતી, ઇંગ્લિશ, તો એ નોન નર્સિંગના જે સબ્જેક્ટ છે એ થોડાક વિદ્યાર્થીઓને ટફ લાગેલા। તો પેપર એટલું બધું ઇઝી પણ નહોતું અને એટલું બધું વધારે ટફ પણ નહોતું, એક મીડિયમ લેવલનું જે પેપર કહી શકાય એ પ્રકારનું પેપર BMCએ લીધું। હવે આપણે વાત કરીએ કટ ઓફની। તો જે સ્ટુડન્ટે એક્ઝામ દીધેલી તે સ્ટુડન્ટ પાસેથી મળતી માહિતી અને અલગ અલગ નર્સિંગના જે ગ્રુપ્સ છે તેમાં મૂકેલા પોલ્સના આધારે એક સંભવિત કટ ઓફ તૈયાર કરેલું છે, જેમાં જનરલ કેટેગરીનું જે કટ ઓફ છે એ 80+ અટકવાની શક્યતા છે। જનરલનું જે કટ ઓફ છે એ 80 ઉપર જવાની સંભાવના છે। EWS કેટેગરીના મેરિટની વાત કરીએ તો EWSનું જે મેરિટ છે એ 75થી લઈને 80 સુધી રહી શકવાની સંભાવના છે। જ્યારે ACBCના કટ ઓફની વાત કરીએ તો ACBCનું જે કટ ઓફ છે એ 73થી લઈને 75 સુધી રહી શકે છે। અહીં કટ ઓફમાં દર્શાવેલ જે આંકડાઓ છે એ એકદમ સંભવિત છે, બાકી BMC દ્વારા જ્યારે પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે એ આંકડાઓ અલગ પણ હોઈ શકે છે। તો BMC સ્ટાફ નર્સની એક્ઝામમાં તમારે કેટલા માર્ક્સ થાય છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે।